છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે સરકારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે શ્રી ગોવર્ધનનાથજી હવેલીના મેનેજિંગ ટ્રસ્ટી મયુરભાઈ સાગર તથા શ્રી મહાપ્રભુજી બેઠકજીના વિજયકુમાર વસાણી, રાજુભાઈ શિંગાળા દ્વારા આજરોજ એક આવેદનપત્ર સરકારશ્રીને આપેલ છે, જેમાં મહારાજા પિક્ચરમાં વૈષ્ણવ સંપ્રદાય તથા વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી મહાપ્રભુજીના વિશે અભદ્ર રીતે દર્શાવવામાં તથા વૈષ્ણવ ધર્મ વિરુદ્ધ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી આ પિક્ચરમાં કરી કરોડો વૈષ્ણવો તથા અમારા ગુરુઓ સમાન શ્રી મહાપ્રભુજીના વંશજોના હૃદયની લાગણીઓ દુભાવેલ છે। કોઈપણ વ્યક્તિને કોઈપણ ધર્મ વિરુદ્ધ વાતો કરવી કે ખરાબ બતાવવાનો કોઈને હક નથી। આ પિક્ચર કોઈપણ સંજોગોમાં રિલીઝ ન થાય ને અમારી લાગણીઓ સરકાર ધ્યાનમાં લઈને અમારી લાગણીને વાચા આપીને ભવિષ્યમાં કોઈપણ ધર્મની કોઈપણ ખરાબ જાતની ટિપ્પણી ન કરે એવી અમારા લાગણીને માંગણી છે। તે બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં એડી રૂપા રેલ મેનેજિંગ ટ્રસ્ટી મયુરભાઈ સાગર, પરેશભાઈ, જગુભાઈ, અષ્ટકાંતભાઈ, સુરેશભાઈ, કિશોરભાઈ, રશ્મિનભાઈ તથા ટ્રસ્ટી અને કારોબારી મંડળ હિતેશભાઈ સરૈયા તથા શ્રી મહાપ્રભુજી બેઠકજીના વિજયકુમાર વસાણી તેમજ રાજુભાઈ શિંગાળા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિકુંજ મહેતા, સિટી ક્રાઇમ ન્યૂઝ, સાવરકુંડલા। આજ રોજ મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું કે જે શ્રી મહાપ્રભુજીએ જે વૈષ્ણવ સંપ્રદાય શ્રી કૃષ્ણનો ભગવાનના કહેવાથી જે આજથી 550 વર્ષથી સ્થાપેલો હતો તેની અત્યારે તમને કોઈ વિરોધમાં અત્યારે જે ફિલ્મમાં બની રહી છે કે જે વૈષ્ણવ સંપ્રદાય અને અમારા વલ્લભકુલના બાળકો માટે વિરુદ્ધમાં ઘણું ઘણું આપ્યું છે। અમારા વૈષ્ણવ સંપ્રદાયના કરોડો લોકો અને વલ્લભકુલના હજારો બાળકોની વિરુદ્ધ જે આ પિક્ચર છે તેનો અમે વિરોધ કરીએ છીએ। અગાઉ એવું લાગશે તો અમે ઉપવાસ આંદોલન પણ કરશું। આ માટે થઈને અમારો બધો અવાજ ઉપર પહોંચે એવી સૌને વિનંતી। શ્રી વલ્લભ